વિશ્વ પર્યાવરણ દિવસ માત્ર ને માત્ર નાના છોડ રોપીને પાણી પીવડાવીને હસતા ફોટા પડાવીને આ પાલિકાએ ઉજવ્યો છે। ત્યારે મ્યુનિસિપલ કમિશનરને અમે લેટર લખીને માંગ કરી છે કે આ વડોદરામાં માત્ર ઝાડપાન રોપવાથી પર્યાવરણ સુધરતું નથી। વડોદરામાં ઘણા બધા પોલ્યુશનો છે, પર્યાવરણથી ઘણી બધી જગ્યાએ પીડિત છે, જેમ કે ધ્વનિનું છે, પાણીનું છે, લાઇટનું છે, જમીનનું છે, રેડિયો એક્ટિવ ફ્રિકવન્સીનું છે, થર્મલ છે। આ બધા પ્રદૂષણો આ વડોદરાના નગરજનોની જિંદગી દોજખ બનાવી દે છે। નોઇઝ પોલ્યુશન છે, ડીજેના મોટા મોટા અવાજ છે, તો લોકો કાયમી બહેરા થઈ જાય એવું ડૉક્ટરોનું તજજ્ઞોનું માનવું છે। આવી જ રીતે ડીજેની સાથે સાથે લેઝરની મોટી મોટી લાઇટો લગાડેલી હોય છે। આ લેઝરની લાઇટોથી સોલાપુરમાં હમણાં 6 જણ બ્લાઇન્ડ થઈ ગયા, એમાં એક પોલીસ કોન્સ્ટેબલ પણ હતો, બ્લાઇન્ડ થઈ ગયા। તો આ પણ એક પ્રદૂષણ છે, લાઇટનું પ્રદૂષણ છે। એવું જમીનનું પ્રદૂષણ છે, જમીનમાં પ્લાસ્ટિક વેસ્ટ બહુ નાખવામાં આવેલો છે, સોલિડ વેસ્ટનું ડમ્પિંગ છે। આ મોબાઈલના ટાવરો છે, એની ફ્રિકવન્સીઓ નીકળે છે, એનું પણ પ્રદૂષણ છે। તો અમે મ્યુનિસિપલ કમિશનરને કહ્યું છે કે આ વડોદરામાં જેમ રોડ વિભાગ છે, ડ્રેનેજ વિભાગ છે, બ્રિજ વિભાગ છે, એમ એક પર્યાવરણ સુરક્ષા વિભાગ પણ શરૂ કરવામાં આવે। પર્યાવરણના તજજ્ઞોને લાવીને એમને નોકરી પર રાખવામાં આવે અને વડોદરામાં હવામાં પાર્ટિકલ્સ, ડ્રેનેજના પાર્ટિકલ્સ, ડ્રેનેજની અંદરના ગેસ ડ્રેનેજમાં ઉતરતા હોય છે, તો ઘણીવાર માણસો મરી જતા હોય છે સાફ કરવા ઉતરતા હોય છે, તો ડ્રેનેજમાં પણ ઝેરી ગેસ નીકળતો હોય છે। તો લોકોના ફેફસામાં આ શ્વાસ લઈ અને કાયમી કેન્સર જેવી બીમારીઓ પણ ઊભી થતી હોય છે। તો એક પર્યાવરણ સુરક્ષા વિભાગ એક મ્યુનિસિપલ કમિશનર ઊભું કરે, એક આધુનિક તજજ્ઞ દ્વારા ઊભું કરેલું હોય, એક લેબોરેટરી બનાવવામાં આવે, માપદંડ નક્કી કરવામાં આવે અને નિયત કરેલા માપ કરતાં વધારે પર્યાવરણને નુકસાન કરતા જે બી પોલ્યુશન ઊભા કરતા તત્વો હોય એની પર નિયંત્રણ કરવામાં આવે એવી અમે માંગ કરેલી છે।